વાહ. એટલે મને એ પેલું ફિલિંગ કેવી હતી જ્યારે તમે પહેલો તમારો પ્રેમ પત્ર લખ્યો હતો એ ત્યારે તો પ્રેમની ફિલિંગ બી કેવી હતી મારે એ ખાસ જાણવું છે. તમે રોમેન્સના કિંગ કહેવાઓ છો. એકચ્યુઅલી પહેલી વાર લખ્યો તો મારી વાઈફને જોઈને. જ્યારે પહેલી વાર મેં એને જોઈ પછી અમારા ગામડાના હતા એટલે શું મળવાનું ને એવું બધું ના થાય લગ્ન પહેલાં. તો એક બીજા કોઈના મેરેજમાં હતા ત્યાં અમે લોકો મળ્યા પણ એકબીજાને ખાલી જોઈ શક્યા, મળવાનો તો ચાન્સ હોય નહીં. તો એ વખત મેં લેટર લખ્યો હતો એના મારી વાઈફને પહેલી વાર. વાહ, એટલે પહેલી નજરનો પ્રેમ છે. હા. અરે વાહ. ઓકે, હવે સૌથી જરૂરી પ્રશ્ન, આ મેમને વધારે ગમશે પ્રશ્ન, તમને જમવાનું બનાવતા આવડે છે? હા, આવડે છે. તમે શું બનાવી શકો છો? તમે શાક બનાવી શકું, રોટલી બનાવી શકું, થોડીક ભારતના નકશા જેવી ચાલે થાય. રોટલી બનાવી શકું. હા. પછી તમને બહારનું સ્ટ્રીટ ફૂડ શું ભાવે ખાસ? તો આ પેલું પિઝા, બર્ગર, મોમોસ ખાધા છે? ના ના ના, પિઝા કોઈ ટાઈમ મારો દીકરો કે દીકરી મંગાવે તો એ ખાલી એક ટુકડો, બસ. ને આમ કદી નહીં બહારનું ખાતો. અને તમારી સૌથી પ્રિય વાનગી કઈ? આમ તો મારું માખણ મને બહુ ગમે છે. ઓહો. અને એકદમ આમ પ્રોપર ફૂડમાં કેવું, કાઠિયાવાડી ભાવે તમને કે પંજાબી ભાવે કે? નહીં, કાઠિયાવાડી વધારે, પંજાબી નહીં, કાઠિયાવાડી ભાવે. ગુજરાતી થાળી આપણી. યસ, એકદમ. હા, પેલું આમ તીખું મસ્ત લસણ શાક હોય, મોઢામાં પાણી જશે. કે આગળ વધીએ આપણે. હવે હમણાં જે મારી ઓડિયન્સ હશે ને, ડેફિનેટલી બહુ બધા છોકરાઓ જોતા હશે તમને. હવે તમારે એમને ટિપ્સ આપવી હોય કે છોકરીઓ કેવી રીતે પટાવી, તો એ શું ટિપ્સ આપશો તમે? કઈ નહીં, મારા ગીતો હું ગાઉં છું એ રીતે તમે પણ ગીત ગાઓ. પ્રપોઝ કરો, પણ ખાલી પ્રપોઝ કરવા પૂરતું નહીં ભાઈ. પછી છેલ્લા સુધી લગ્ન કરવા હતો. વાહ. હા, પછી તમે પછી છોડી દો ના ચાલે. બરાબર ને? યસ યસ. નહીં, પણ મા બાપની હા હોવી જોઈએ તો, નહીં તો નહીં. બરોબર છે. હવે હું છે ને તમને તમારા સાથે જેમણે કામ કર્યું છે એમના કોઈકના તમને નામ આપીશ અને એમના સાથેનો તમારો ફેવરેટ સીન તમારે મને કહેવાનો છે. તો સૌથી પહેલા હીરો હિરોઈન તો બધા પૂછે છે, હું ફિરોઝ ઈરાની. હા, એ વિલન નું તમે હીરો એ વિલન, તો એ એમના સાથેનું કોઈક ઓફ સ્ક્રીન થયેલો કોઈ સીન યાદ હોય તમને કે ઓન સ્ક્રીન બી? એકચ્યુઅલી નાનપણથી જ ફિરોઝભાઈને એઝ એ વિલન તરીકે આપણે પિક્ચરમાં હું જોતો આવ્યો છું. અને ગુજરાતી પિક્ચરોનો મને બહુ શોખ. અને વિલન હોય તો તમને ખબર છે કે ફિરોઝ ઈરાની ગુજરાતી ફિલ્મમાં. તો એમની સામે જ્યારે પહેલી વાર મારે ડાયલોગ બોલવાનો આવ્યો